મિત્રો, હું ડૉક્ટર કલ્પેશ જોશી. હું લોટસ હોસ્પિટલ વલસાડ ખાતે ફિઝિશિયન છું તથા વલસાડ રેસર ગ્રુપ થકી રનિંગ અને સાયકલિંગ સાથે લગભગ 7 વર્ષથી સંકળાયેલો છું. તો એક ડૉક્ટર તરીકે અને એક રનર અને સાયકલિસ્ટ તરીકે હું સેફ રનિંગ અને સાયકલિંગ અંગે કંઈક કહેવા માંગીશ. આપણે અવારનવાર સાંભળતા હોઈએ કે મેરેથોન દરમિયાન કે સાયક્લેથોન દરમિયાન કે લોંગ ડિસ્ટન્સ કંઈક ઇવેન્ટ દરમિયાન કે કોઈક સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન ફૂટબોલ, વોલીબોલ કે બાસ્કેટબોલ દરમિયાન અચાનક કોઈ યુવાનનું સડન ડેથ થતું હોય. હવે આવા ઇન્સિડન્ટ્સ જ્યારે બને ત્યારે રનર, સાયકલિસ્ટ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જાય કે આપણે જે કરી રહ્યા છે તે સાચું છે કે. તદુપરાંત તેના ફેમિલીના મેમ્બર્સ પણ ખૂબ જ ટેન્શનમાં આવી જાય. પરંતુ હું ખૂબ જ કોન્ફિડન્સ સાથે કહીશ કે અનેક વૈજ્ઞાનિક સંશોધનોમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે રનિંગ, સાયકલિંગ એ મનુષ્યનું આયુષ્ય લગભગ 3 થી 4 વર્ષ જેટલું લાંબુ કરે છે. તદુપરાંત આ બધી એક્ટિવિટીને લીધે આપણી ક્વોલિટી ઓફ લાઈફ પણ સુધરે છે. એટલે કે રનિંગ, સાયકલિંગ વગેરે આપણા હેલ્થ માટે તો સારું જ છે. તો પછી આવું સડન કાર્ડિયાક ડેથ થતું હોય તેને માટે આપણે શું કરી શકીએ? આ સડન કાર્ડિયાક ડેથનો ઇન્સિડન્સ લગભગ 40,000 થી 80,000 રનર્સ કે સાયકલિસ્ટ પર વર્ષે થતો હોય. આમ આંકડો ખૂબ જ નાનો છે, પરંતુ આપણે હજુ પણ આમાંથી કાળજી રાખીએ તો આ આંકડો હજુ પણ નાનો થઈ શકે. તો આવું સડન કાર્ડિયાક ડેથ કે અચાનક કંઈક મેડિકલ પ્રોબ્લેમ ઊભો થવાની સંભાવના કોને છે તે આપણે જાણી શકીએ. તો એના માટે કેટલી વાત કરીએ કે જો તમે ગમે તેટલી સારી રીતે મેરેથોન કે સાયક્લેથોન કે સાયકલિંગ કે રનિંગ કરી શકતા હોવ તો તે કંઈ મેડિકલ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું તો ગયા વર્ષે મેં એક દર્દી જોયું કે જે મુંબઈ મેરેથોન લગભગ ખૂબ સારા સમયમાં, એટલે કે 2 કલાક ને 40 મિનિટમાં એણે 2 લગાતાર મેરેથોન પૂરી કરેલી. પરંતુ તપાસના અંતે ખબર પડી કે એનું હાર્ટ એનલાર્જ હતું અને લગભગ 22 થી 24% જેટલું જ પમ્પ કરતું હતું. કહેવાનો મતલબ છે કે તમે કોઈપણ જાતની તકલીફ વગર લોંગ ડિસ્ટન્સ રનિંગ કે સાયકલિંગ કરી શકતા હોવ તો એનો મતલબ એમ નથી કે તમે મેડિકલી ફિટ છો. આના માટે તમારે મેડિકલ તપાસ કરાવવી જ પડે. આ સડન કાર્ડિયાક ડેથ જે થતું હોય એના માટે ઘણા જવાબદાર પરિબળો હોય. ટૂંકમાં કહું તો 35 વર્ષથી નીચેની વ્યક્તિઓમાં કોઈ વારસાગત પ્રોબ્લેમ હોય કે કોઈ સ્ટ્રક્ચરલ ડિફેક્ટ હોય હૃદયમાં, અને 35 વર્ષની ઉપરની વ્યક્તિ હોય તો તેમાં યુઝ્યુઅલી મોટેભાગે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ થોડી બ્લોક હોય. હવે મેં કીધું એ પ્રમાણે કે તમારે ડૉક્ટર પાસે જઈને, ફિઝિશિયન પાસે જઈને પેસિવલી મેડિકલ ચેકઅપ જ કરાવવું પડે, ત્યારે જ તમને ખબર પડે. તો હું કહેવા માંગીશ કે દરેક વ્યક્તિ જે લોંગ ડિસ્ટન્સ રનિંગ, સાયકલિંગ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે સંકળાયેલ છે એમણે આવી એક્ટિવિટી પહેલાં કોઈપણ ફિઝિશિયન પાસે જઈને બેઝિક તપાસ કે જેની અંદર ડિટેલ હિસ્ટ્રી, તદુપરાંત એક રેસ્ટિંગ કાર્ડિયોગ્રામ, હૃદયનું ઇકોકાર્ડિયોગ્રાફી, સ્ટ્રેસ ટેસ્ટ અને અમુક બેઝિક લેબ રિપોર્ટ્સ આવે એટલું કરાવવું જ જોઈએ. આ કરાવો તો જ તમને ખ્યાલ આવે કે તમે મેડિકલી ફિટ છો કે નહીં. હવે રનિંગ કે સાયકલિંગ દરમિયાન આપણી સાથે આવું ન થાય તે માટે શું કાળજી આપણે રાખી શકીએ તે અંગે વાત કરીએ તો હું સૌથી પહેલાં મારા મતે સૌથી અગત્યનું છે હાર્ટ રેટ પર આપણે કંટ્રોલ રાખવો. એ સૌથી અગત્યનું છે. થોડી મેડિકલ ટર્મિનોલોજી છે પણ હું તમને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણું જે હૃદય છે તે સામાન્ય રીતે 1 મિનિટમાં લગભગ 60 થી 90 વાર ધબકે છે. હવે આ દરેક ધબકારો જે છે તે 2 ભાગમાં વહેંચાયેલો હોય. એક સિસ્ટોલ કે હૃદય જ્યારે પમ્પ કરે કે કોન્ટ્રેક્ટ કરે તેને મેડિકલ ભાષામાં સિસ્ટોલ કહેવાય, અને હૃદય જ્યારે રિલેક્સ કરે તેને મેડિકલ ભાષામાં ડાયસ્ટોલ કહેવાય. આમ દરેક ધબકારા 2 પાર્ટમાં વહેંચાયેલા હોય, સિસ્ટોલ અને ડાયસ્ટોલ. હવે હૃદય જ્યારે પમ્પ કરે ત્યારે એ શરીરના દરેક અંગોને, જેવા કે મગજ, ફેફસાં, કિડની, લીવર, સ્નાયુઓ, દરેકને આ પમ્પિંગ દરમિયાન બ્લડ પહોંચાડતું હોય. પણ આ કાર્ય કરવા માટે હૃદયને પોતાને પણ બ્લડની જરૂરિયાત હોય છે. હવે હૃદયની કેવિટીની અંદર જે બ્લડ હોય તે હૃદયના સ્નાયુઓને કેલરી કે એ પોષણ નથી આપતું, પણ હૃદયની દિવાલને કોરોનરી આર્ટરીઝ દ્વારા બ્લડ પહોંચે છે. હવે હૃદયની દિવાલને જે આ બ્લડ પહોંચે છે તે ડાયસ્ટોલ દરમિયાન, એટલે કે હૃદય જ્યારે રિલેક્સ થાય ત્યારે પહોંચે છે. આમ હૃદય આખા શરીરને સિસ્ટોલ દરમિયાન બ્લડ પહોંચાડે, પરંતુ હૃદયની દિવાલને કોરોનરી આર્ટરીઝ દ્વારા કે કોરોનરી ધમની દ્વારા ડાયસ્ટોલ વખતે બ્લડ પહોંચે છે. હવે આપણે જ્યારે પણ રનિંગ કે સાયકલિંગ કરીએ ત્યારે આપણા સ્નાયુઓને લોહી વધારે માત્રામાં જોઈએ. હવે એ વધારે લોહી પહોંચાડવા માટે આપણા હાર્ટ રેટ વધે.
પણ બોડી એ રીતે એડજસ્ટ કરે છે કે જે આપણા હાર્ટ રેટ વધે તો પણ એ સિસ્ટોલ અને ડાયસ્ટોલ એટલે કે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનનું જે રેશિયો છે તેને મેન્ટેન કરવાની ટ્રાય કરે છે. એટલે કે એ બંને શરીરના દરેક અંગોને તથા હૃદયને લોહી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ એક લિમિટ પછી કે જેને આપણે મેક્સિમમ હાર્ટ રેટ કહીએ કે એક મેક્સિમમ હાર્ટ રેટ પછી શરીરના અંગોને લોહી પહોંચાડવા માટે હૃદય કોમ્પ્રોમાઇઝ કરે છે અને ડાયસ્ટોલ વધારે શોર્ટ થાય અને સિસ્ટોલને જાળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે MHR પછી દરેક ધબકારામાં સિસ્ટોલને એ મેન્ટેન કરવાની ટ્રાય કરે અને એના લીધે ડાયસ્ટોલ થોડો નાનો થાય. હવે ડાયસ્ટોલ નાનો થાય એટલે મેં કીધું એ પ્રમાણે કે ડાયસ્ટોલ વખતે હૃદયની દિવાલને બ્લડ પહોંચતું હોય તો આવા કેસોમાં જો ઘણી બધી વાર જો ડાયસ્ટોલ નાનો થાય અને હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ જો સાંકડી હોય તો હૃદયને ઓછું લોહી પહોંચે. હૃદયને ઓછું લોહી પહોંચે તો હાર્ટ એટેક, ધબકારે અનિયમિત થવા અને કોઈ વાર સડન કાર્ડિયાક ડેથ જેવા ઇન્સિડન્સ થઈ શકે. આનો મતલબ આપણા માટે શું છે કે આપણે જ્યારે દોડીએ કે સાયકલિંગ કરતા હોઈએ ત્યારે આપણે એવો ટ્રાય કરવો જોઈએ કે આપણે MHR મેક્સિમમ હાર્ટ રેટની ઉપર ન જવું જોઈએ. હવે MHR શું છે તેની વાત કરું તો દરેક વ્યક્તિ માટે MHR એ 220 માઇનસ એજ, એટલે કે સપોઝ તમારી એજ 40 યર્સ હોય તો 220 માઇનસ 40 ઇઝ 180. એ 180 એના માટે MHR છે અને MHRના 90% એ THR છે. મીન્સ 40 યર્સની વ્યક્તિ હોય તો 220 માઇનસ 40 ઇઝ 180 અને 180ના 90% ઇઝ 162 એના માટે THR છે. તો એ જ્યારે પણ રનિંગ કે સાયકલિંગ કરે ત્યારે એને ધ્યાન રાખવું જોઈએ કે એના હૃદયના ધબકારા 180 ઉપર ના જાય અને બને ત્યાં સુધી THR એટલે કે 162ની ઉપર ના જાય. હવે મેં આગળ કહ્યું તે પ્રમાણે જો એ 40 વર્ષની વ્યક્તિ જો કન્ટિન્યુઅસ એટલી જોરથી રનિંગ કે સાયકલિંગ કરે કે એના હૃદયના ધબકારા 180ની ઉપર જ ચાલતા હોય તો એના જે ડાયસ્ટોલ જે છે તે શોર્ટ હોય અને હૃદયને લોહી પહોંચવાનું કોમ્પ્રોમાઇઝ થાય અને એવા કેસમાં કોઈ અચાનક ઇમરજન્સી ઊભી થઈ શકે. તો આ ખૂબ જ અગત્યનું છે કે તમે તમારા હાર્ટ રેટને તમારા રનિંગ કે સાયકલિંગ વખતે મોનિટર કરો. આ ઉપરાંત સૌથી બીજું અગત્યનું છે સિમ્ટોમ્સ. મોટે ભાગના કેસમાં એવું કહેવાય છે કે 90થી 95% દર્દી જેમાં સડન કાર્ડિયાક ડેથ થાય એમાં બોડી કંઈક ને કંઈક વોર્નિંગ સાઇન આપતી જ હોય. મોટે ભાગે રનર્સ કે સાયકલિસ્ટને નિગ્લેક્ટ કરતા હોય અને પછી એવી કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ થતી હોય. તો આવા વોર્નિંગ સાઇન્સ કયા તો અચાનક ખૂબ જ ઢીલાસ લાગવી, ખાંસી થવી, પાલ્પિટેશન જેવું હૃદય જોરથી ધબકતું હોય એવું ફિલિંગ થવું, ખૂબ જ શ્વાસ ચડવો, માથું હલકું લાગવું, ચક્કર જેવા લાગવા, આવા કંઈ બી ચિહ્નો થાય તો તમે તમારે તરત જ સાયકલિંગ કે રનિંગ અટકાવીને આ બોડીને આરામ આપવો જોઈએ. ત્રીજી અગત્યની વસ્તુ છે કેફીન. આજકાલ રનિંગ સાયકલિંગ દરમિયાન લોકો વધુ પડતું માત્રામાં કેફીન લેતા હોય પોતાનો પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે. હવે એના વિશે બહુ બધી અલગ અલગ મંતવ્યો છે. કેફીન ઓછા ડોઝમાં થોડો ફાયદો પણ કરે છે પરંતુ સામાન્ય રીતે એવું કહેવાય છે કે 24 કલાકની અંદર 400 મિલીગ્રામથી વધારે કેફીન ન જવું જોઈએ. એટલે તમે જે બી કંઈક તમે એનર્જી જેલ કે કશું બી લેતા હોય, એનર્જી ડ્રિંક લેતા હોય તેમાં કેટલું કેફીન છે તે તમારે જાણવું જોઈએ અને 24 કલાકમાં 400 મિલીગ્રામની ઉપર કેફીન ન જવું જોઈએ. આ વધારે પડતું 400 મિલીગ્રામની ઉપર કેફીન જાય તો તે હૃદયના ધબકારા અનિયમિત કરી શકે અને કોઈક ઇમરજન્સી નોતરી શકે. તદુપરાંત વધારે પડતા કેફીનથી ડિહાઇડ્રેશન પણ થતું હોય છે. બીજી એક કાળજી હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સ. રનિંગ સાયકલિંગ પહેલાં, તે દરમિયાન અને તે પછી પૂરતી માત્રામાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ લેવું જોઈએ. પોટેશિયમ ઓછું થઈ જાય તો પણ હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય અને કોઈ વાર સડન કાર્ડિયાક ડેથ થતું હોય. મીન્સ આપણે આપણી સામાન્ય આટલી કાળજી રાખીએ તો આપણે ઇમરજન્સી આવતી નોતરી શકીએ. ઇન શોર્ટ, આપણે આપણી બોડીને રિસ્પેક્ટ આપવું જોઈએ અને બીજાનું અનુકરણ ન કરવું જોઈએ. દરેકની બોડીનું બંધારણ અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિએ પોતાની બોડીના જે ચિહ્નો આવે તેને રિસ્પેક્ટ કરવું જોઈએ. ઇવેન્ટ્સ ચોક્કસ બીજી આવવાની છે પણ આપણા બોડીને કશું થશે તો તે પાછું આવવાનું નથી. તો આટલી કાળજી રાખીને સેફ સાયકલિંગ અને રનિંગ કરવું જોઈએ. તેનાથી ચોક્કસપણે આપણને હેલ્થમાં ફાયદો થશે જ. હવે થોડું આપણે જે મેરેથોન, સાયક્લેથોન ઓર્ગેનાઇઝ કરતા હોય તે આયોજકોએ શું કાળજી રાખવી જોઈએ તે અંગે પણ થોડી વાતો કરીએ. તો આ બધા ઇન્સિડન્સો જોયા પછી એવું લાગે છે કે આયોજકોએ રનર સાયકલિસ્ટ પાસે ઇવેન્ટમાં રજિસ્ટર કરે તે પહેલાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવું જોઈએ કે એ ઇવેન્ટ માટે મેડિકલી ફિટ છે કે નહીં તે. બીજું સૌથી અગત્યનું છે કે પૂરતી મેડિકલ એડ એટલે કે એમ્બ્યુલન્સ અને મેડિકલ પર્સન્સ આખા રૂટ પર તૈયાર રહેવા જોઈએ, ખાસ કરીને ફિનિશ લાઇન પર. અને ફિનિશ લાઇન પર AED એટલે કે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર, આ ખૂબ જ અગત્યનું છે. મોટેભાગના કેસમાં જે સડન કાર્ડિયાક ડેથ થાય છે તે ફિનિશ લાઇનની નજીક થતા હોય અને એમાં વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કારણભૂત હોય.
હવે તમે ગમે તેટલો એને મસાજ આપો કે એને CPR આપો, પણ એ જો તમે AED હોય અને એના હાર્ટને ડિફિબ્રિલેશન આપીને જો કન્વર્ટ કરો તો તેવા કેસોમાં 95% દર્દી બચી જઈ શકે. મીન્સ AEDને ફિનિશ લાઇન પર રાખવું ખૂબ જ અગત્યનું છે, અને જો શક્ય હોય તો આ AED જે ડિવાઇસ છે તેને તમે રૂટ પર પણ રાખી શકો. ત્રીજું, રૂટ પર એડિક્વેટ માત્રામાં હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સની વ્યવસ્થા કરવી જોઈએ. ચોથું એક ખૂબ જ અગત્યનું છે કે આપણે આજકાલ જોતા હોઈએ કે રૂટ ફિનિશ લાઇન પાસે કે એવું થોડા ઉત્તેજિત સૂત્રો લખેલા હોય, ડુ ઓર ડાય, એ બધા. એની અંદર ઘણી બધી વાર જે રનર્સ કે સાયકલિસ્ટ હોય તે ખૂબ જ ઉત્સાહમાં આવીને ફિનિશ લાઇન પાસે ખૂબ જ વધારે પડતું જોર કરતો હોય જે પોતાની બોડી લિમિટની બહાર હોય, તો આવા ઉત્તેજનાત્મક સૂત્રો લખવાનું ટાળવું જોઈએ. આયોજકોએ પણ આટલી કાળજી રાખવી જોઈએ. તદુપરાંત જે ઇવેન્ટ સ્ટાર્ટ થાય તે પહેલાં ખાસ કરીને જે નવા રનર્સ અને સાયકલિસ્ટ છે એને એક વોર્નિંગ પણ આપવી જોઈએ કે આ ઇવેન્ટ આપણા હેલ્થ માટે છે. પોતાની જાત પર જોર કરીને બીજાનું અનુકરણ કરીને જોર ન કરશો અને સેફલી રનિંગ કે સાયકલિંગ કરશો. જો આયોજકો પણ આટલી કાળજી રહે તો પણ આપણે આવા ઇન્સિડન્ટ્સો થોડી માત્રામાં ઘટાડી શકીએ. થેન્ક યુ વેરી મચ.